રાજ્યની રાજનીતિમાં ઉથલપાથલ યથાવત। આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે। ધારાસભ્ય ગાંધીનગર પહોંચ્યા છે। સૂત્રો તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। રાજીનામું આપવાની રૂપરેખા તૈયાર છે। આજે બપોરે વિધાનસભાના અધ્યક્ષને તેઓ રાજીનામું સોંપી શકે છે। વધુ એક ધારાસભ્ય હવે તે કોંગ્રેસના હશે કે પછી આમ આદમી પાર્ટીના તે જોવું રહ્યું, પરંતુ એક ધારાસભ્ય જે છે તે ગાંધીનગર પહોંચ્યા છે। વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું સુપરત કરશે। રાજીનામું આપવાની રૂપરેખા જે છે તૈયાર થઈ ચૂકી છે। લગભગ 12 વાગ્યાનો એ સમય કે જ્યારે અધ્યક્ષને મળીને તેઓ પોતાનું રાજીનામું સોંપશે અને ત્યારે એ નામ પણ ખબર પડી જશે। કશ્યપ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। કશ્યપ, આ સમગ્ર મામલે હવે 1-2 દિવસ સુધી અટકળો વધુ જોવા મળી રહી છે કે કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે। આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ છે। કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ છે। ત્યારે જોવા મળી રહી છે। મહત્વનું છે કે સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસના એક જે ધારાસભ્ય છે તે આજે અધ્યક્ષ શંકર ચૌધરીની સાથે મુલાકાત કરી અને તેને આજે બપોર બાદ રાજીનામું સોંપે તેવી શક્યતા છે તે વર્તાઈ રહી છે। મહત્વનું છે કે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેને લક્ષમાં રાખી અને ભાજપ દ્વારા ઓપરેશન લોટસ એક્ઝિક્યુટ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે જ એક બાદ એક ધારાસભ્યો છે તે તૂટી રહ્યા છે। પહેલાં આપમાંથી ભૂપત ભાયાણીનું રાજીનામું અને ત્યારબાદ કોંગ્રેસમાંથી ચિરાગ પટેલનું રાજીનામું, વધુ એક ધારાસભ્યનું રાજીનામું છે તે આજે પડે તેવી શક્યતાઓ છે તે વર્તાઈ રહી છે અને તે ધારાસભ્ય કોંગ્રેસના હોઈ શકે છે। આપના 3 ધારાસભ્યો છે તે હવે બચ્યા છે। એક ધારાસભ્ય છે તેણે રાજીનામું આપી દીધું છે, જ્યારે એક ધારાસભ્ય છે જે પોલીસ કેસમાં ફસાયેલા છે અને અન્ય 3 ધારાસભ્યો છે તે પૈકી કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ ગઈકાલ સુધી વર્તાતી હતી, પરંતુ આજે વહેલી સવારે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ કોંગ્રેસના એક ધારાસભ્ય છે તે ભાજપના રડારમાં હોવાની વાત છે તે સામે આવી રહી છે અને તેની સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે। હાલ તેની સાથે ચર્ચાઓ ચાલી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ કોંગ્રેસના ધારાસભ્ય છે તે ભાજપના સંપર્કમાં હતા અને હવે તે રાજીનામું આપે તેવી એક શક્યતા છે તે જોવામાં આવી રહી છે। 4 લોકસભા સીટ એવી છે કે જે ભાજપ માટે અત્યારે લીડ ઘટાડી શકે છે। કોંગ્રેસના અથવા તો આપના કોઈ પણ નેતાઓ ઓન કેમેરા કોઈ પણ નિવેદન કરતા હોય કે તમામ સીટો ઉપર તે જીત મેળવશે, પરંતુ અંદર ખાને તે લોકો પણ ચર્ચી રહ્યા છે કે તમામ સીટ છે તે ભાજપ આસાનીથી જીતે તેવી કેટલું મહત્વનું બની જશે, કારણ કે એક તરફ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પોતાની લીડ સતત ઘટાડી રહી છે, ભાજપને તેનો ફાયદો મળી રહ્યો છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે લોકસભા ચૂંટણીના સમયે જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવું તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માટે ખરાબ વસ્તુ છે। ચોક્કસ આ સવાલ એ સ્વાભાવિક છે, કારણ કે લોકસભા ચૂંટણી પહેલાં જ ફરી એક વખત કોંગ્રેસ હોય કે આપ તે તૂટતી નજરે પડી રહી છે, કારણ કે ભાજપ જે છે તે જીત માટે નહીં પરંતુ લીડ માટે આ તમામ કવાયતો છે તે કરી રહી છે। સીટો ચોક્કસ નબળી છે ભાજપ માટે, પરંતુ લોકસભા ચૂંટણીને હજી ઘણો સમય બાકી છે અને એ દરમિયાન તે ડેમેજ કંટ્રોલ થઈ શકે તેવી સ્થિતિ અત્યારે જ જોવા મળી રહી છે। મહત્વનું છે કે આજે જોડતોડ જે થઈ રહી છે તે જીત માટે નહીં પરંતુ લીડ માટે થઈ રહી છે। ભલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જેમ ભાજપ પણ કહેતું હોય કે અમે કોઈને આમંત્રણ નથી આપતા, પરંતુ આ જે કવાયત થઈ રહી છે તે ઓપરેશન લોટસના ભાગરૂપે જ લીડ વધારવા માટે થઈ અને આ તમામ કવાયતો છે તે કરવામાં આવી રહી છે। આભાર કશ્યપ સમગ્ર માહિતી આપવા માટે। તો વધુ એક ધારાસભ્ય આજે પોતાનું રાજીનામું આપી શકે છે। આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, ગઈકાલે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે, ત્યારે હવે આજે કોણ રાજીનામું આપશે તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે। કોંગ્રેસના જ કોઈ ધારાસભ્ય છે જે રાજીનામું આપી શકે તેવી સ્પષ્ટ સંભાવનાઓ જે છે તે જોવા મળી રહી છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં હાલ ભંગાણની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે।